રાજકોટમાં નકલી અધિકારીઓ અને ઓફિસરો બાદ રાજવીઓ નામે નકલી રાજા ઝડપાયા છે। ગોંડલ રાજવી હિમાંશુ સિંહજીના ધ્યાને નકલી યુવરાજ ગોંડલ સ્ટ્રીટના નામે જાહેર કાર્યક્રમમાં હાજર રહેતા હોવાની ઘટના ધ્યાને આવી હતી। નકલી યુવરાજની ઘટનાને લઈને ગોંડલ સ્ટ્રીટના મહારાજા સાહેબના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાએ ખુલાસો કરતા કહ્યું કે ગોંડલ સ્ટ્રીટના નકલી યુવરાજ તરીકે યદુવેન્દ્રસિંહ જાડેજા નામની વ્યક્તિએ અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી। વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન, ધંધુકા આસ્થા ફાઉન્ડેશન અને ગોતા ક્ષત્રિય અસ્મિતા મંચ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપી હતી। અમને ધ્યાનમાં આવ્યું કે કોઈ યદુવેન્દ્રસિંહ જાડેજા કરીને છે, જે થોડા સમય પહેલાં પાટીદાર સમાજનું એક ભવ્ય સંમેલન થયું હતું। ત્યારબાદ એક ધંધુકામાં 111 દીકરીના સમૂહ લગ્ન ઉત્સવ સરસ મજાના થયા હતા અને ત્યારબાદ હમણાં ક્ષત્રિય સમાજની એકતાનું એક કોઈ ગોતા ખાતે એક સંમેલન થયું હતું। આ 3-4 કાર્યક્રમો સહિત ઘણા બીજા કાર્યક્રમો છે કે જેમાં યદુવેન્દ્રસિંહ ગોંડલ રાજવી તરીકે હાજરી આપતા હોય છે અને લોકોથી માન સન્માન મેળવતા હોય છે।